નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હનુમાન જયંતિ છે, તારીખ 2/4/2026 છે અને આપણે ખેડિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ. સૌપ્રથમ ગણપતિના દર્શન કરવાના હોય છે કોઈપણ હિન્દુ મંદિરે, એટલે ગણપતિના દર્શન કરી અને હવે હનુમાનજીના દર્શન કરીશું. આ મંદિરનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે આ મૂર્તિ પ્રતિષ્ઠા હનુમાનજીના પુત્ર રાજા મયુરધ્વજ દ્વારા આ મંદિરની પ્રતિષ્ઠા કરાઈ હતી. લોકકિત દંતકથા પ્રમાણે ભગવાન રામચંદ્રજીના પુત્ર રાજા લવ અને રાજા કુશ દ્વારા આ મધ્ય આર્યવ્રત પ્રદેશ છે, એટલે કે આપણા ખેડા વિસ્તાર છે, એ વિસ્તારના સુશાસન માટે હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજને આ પ્રદેશ સોંપવામાં આવ્યો હતો અને રાજા મયુરધ્વજ દ્વારા પોતાના પૂર્વજોની પૂજા અર્ચન થાય એટલા માટે ખેડા શહેરમાં વાત્રક નદીના કિનારે ઊંચા ટેકરે હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. પ્રાચીન સમયે આર્યવ્રત પ્રદેશ જ્યારે હતો, રામ રાજ્યના સમયે, ત્યારે આ ખેડા શહેર છે અગાઉ ખેટકપુર પણ કહેવાતું હતું અને આ ખેડાની ચારે તરફ નદીઓ વહે છે. વાત્રક નદી, શેડી નદી અને ઝરણા વહે છે અને એવા આ પ્રાચીન શહેરમાં એક ઊંચા ટેકરા ઉપર હનુમાન દાદાનું સરસ મંદિર આવેલું છે. અને અહીંયા પશ્ચિમે વહેતી વાત્રક નદી, જે ભારતના ઇતિહાસમાં નદીઓનો જે ઇતિહાસ હોય એમાં ઉગમણી હેરની નદી કહેવાય છે. એટલે વાત્રક નદીની ઉગમણી હેર જ્યાં છે ત્યાં જ ઊંચા ટેકરે હનુમાનજીનું મંદિર હનુમાનજીના પૌત્ર રાજા મયુરધ્વજ દ્વારા સ્થાપિત કરાયું હતું અને એટલે જ આ ખેડિયા હનુમાનજી મંદિરનું ખાસ વિશેષ મહત્ત્વ છે. આજે હનુમાન જયંતિ છે, હનુમાન દાદાનો જન્મોત્સવ છે, એટલે તમે જુઓ ફુગ્ગા, ગુબ્બારા અને એનાથી સરસ મંદિરને સુશોભિત કરાયું છે અને બહાર સરસ યજ્ઞ હવન કાર્ય પણ થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે અને અત્યારે બપોરનો સમય છે, એટલે હવે થાળ, ભોગ એ આરતી પણ થશે. એટલે ટૂંક સમયમાં હવે દાદાને બપોરે થાળ ભોગ ધરાવાશે અને દાદાનું જે આંગણ છે, એટલે દાદાના મંદિરની આગળ આંગણામાં અત્યારે સરસ આરાધના થઈ રહી છે, આપ જોઈ રહ્યા છો પાછળ. અને શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ધીરે ધીરે આવી રહ્યા છે અને સાંજે તો બહુ મોટી સંખ્યામાં મેળા જેવો માહોલ હશે. અને અત્યારે પણ મંદિર એટલું મોટું પરિસર છે, એમાં બધા જ શ્રદ્ધાળુઓ બેઠેલા છે. આ ઘનશ્યામભાઈ છે, મંદિર પરિવારના જ એક વડીલ છે અને અન્ય બીજા વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે. અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બધે દર્શનાર્થે આવી રહ્યા છે અને મંદિરના આંગણામાં જ સમિયાણો બાંધ્યો છે અને એની અંદર ઘણા જ શ્રદ્ધાળુઓ બેસી અને વિધિવત રીતે દાદાનું પૂજન અર્ચન કરી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે દાદાના સન્મુખ બધા બેસી અને જે સ્તુતિ સામે રાખવામાં આવી છે, લખાણ છે સ્તુતિનું, અને હનુમાન ચાલીસા પણ છે. એટલે અનેક શ્રદ્ધાળુઓ અહીં બેસી અને એ હનુમાન ચાલીસાનું પઠન કરે છે. બપોરનો સમય છે, ખરો બપોર છે, આપ જોઈ રહ્યા છો. આ રામજી મંદિર છે અને જ્યાં હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામજી મંદિર અવશ્ય હોય, કારણ કે હનુમાન દાદાના ઈષ્ટ દેવતા રામચંદ્ર ભગવાન છે. એટલે દરેક હનુમાનજી મંદિરે રામજી મંદિર અવશ્ય હોય છે અને અહીંયા પણ પ્રાચીન સમયનું રામજી મંદિર છે. અને જે પરંપરાગત રીતે આપણે જે ગ્રામ્ય કક્ષાએ પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે રામજી મંદિર હોય છે, એવા જ મંદિરના દર્શન તમે અત્યારે કરી રહ્યા છો. જો પીઠિકા છે અને જે પ્રાચીન સમયે જે મંદિરોમાં બેઠક વ્યવસ્થા હતી ભગવાનની, એ પ્રમાણેની જે અહીંયા પીઠિકા છે અને રામ, લક્ષ્મણ, જાનકીના સરસ નાનકડી પ્રતિમા છે. એ સાથે કૃષ્ણ ભગવાનની પણ પ્રતિમા હોય છે. રાધા કૃષ્ણની હંમેશા પ્રતિમા પણ દરેક રામજી મંદિરમાં આવે પીઠિકાવાળા મંદિરો જે પ્રાચીન છે એમાં હોય છે, એ રીતે જ અહીંયા પણ દર્શન થઈ રહ્યા છે. અને બધા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ગામડેથી આવીને દર્શન કરી રહ્યા છે. મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે બરાબર અત્યારે બપોરનો સમય છે અને સાંજે અહીંયા મેળા જેવો માહોલ હશે. અને મોર્નિંગમાં સવારે તો ઘણી મોટી સંખ્યામાં બધા દર્શનાર્થીઓ દર્શન કરીને ગયા છે. અને અત્યારે હવે આજે આ મંદિર પ્રાંગણમાં દાદાના મંદિરની સામે અહીંયા સરસ પૂજન વિધિ ચાલી રહી છે. મહાદેવના મંદિર છે. આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જેમ હનુમાનજીના ઈષ્ટદેવતા રામચંદ્ર ભગવાન છે, એટલે દરેક હનુમાનજી મંદિરે રામજીનું મંદિર હોય છે. એ રીતે જ્યાં રામજી મંદિર હોય ત્યાં
રામજીના ઈષ્ટ દેવતા ભોલે બાબા છે, એટલે શંકર ભગવાનનું સરસ શિવાલય પણ દરેક મંદિરોમાં હોય છે. ओम ऐं ह्रीं ज्ञानगम्ये नमः। ओम नमो विद्यामो ओम नमो विद्यामो ओम नमो जयामि चिन्तयामि હવે સમય સતો જાપ કરો. ધનિષ્ઠ નારાયણ જાપ કરવાનો બધા વિરાજના જવાબા દૈત્ય માગે છાયા માત્ર કપૂતમ નમામિ શનેશ્વરમ સ્થાપ્યામિ વિરાજન ભાવને દૈત્ય માગે છાયા માર્કંડ સંભૂતમ નમામિ શનેશ્વર આર્યામિ સ્થાપ્યામિ પુત્રામ વિભાગિયમ છાયા માર્કંડ સંભૂતમ તમ નમામિ છાયા માર્કંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વર આર્યામિ સ્થાપ્ય પૂજ્યામિ વિરાજન સાબાજન વૈ પુત્ર માગે છાયા માર્કંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વર આર્યામિ સ્થાપ્ય પૂજ્યામિ વિરાજન સવાપાદમ પુત્રામ વિરાજન છાયા માર્કંડ સંભૂતમ तम नमामि सनिधार्यामि स्थापयामि नीलाञ्जना सवापासं रविपुत्राम्य मार्गजां छायां मार्कण्ड सम्भूतं तं नमामि सनिधार्यामि स्थापयामि नीलाञ्जनां सवापासं रविपुत्राम्य मार्गजां छायां मार्कण्ड सम्भूतं तं नमामि सनिधार्यामि स्थापयामि भगवान महाराज पुजारी जी अंदर चढ़ाना भगवान बराबर તમારા સાથે આનંદ લાવવાના महाराज જાય જ્ઞાન જય તમારો મદન ओम नमस्तु रुद्रेभ्यो जय देव्यामन्नैकमहादेभ्यो दश प्राचे दश दक्षिणा दश प्रदेशे दशो देशे दशो द्वाहादेभ्यो नमो अस्तुतैनो वस्तुतैनो प्रणयन्तु तैनो जन विश्वो षष्ठनो देशिजमे देखाञ्जन्मे ददमः पूर्वस्वः मीडिया हनुदेवताभ्यो नमः। તો મિત્રો આ ખેડા શહેરમાં આવેલું હનુમાનજી મંદિર છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે લોકકિત દંતકથા પ્રમાણે હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજ દ્વારા આ સ્થાપિત મંદિર છે. અને મંદિરની બહાર આંકડાની માળાનું વિતરણ થાય છે. બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. તમે જુઓ પાછળ ખેડા શહેર દેખાય છે. અને અત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત, લેડીઝ પોલીસ પણ અહીંયા બંદોબસ્તમાં છે. અને ખેડા શહેર સામે ખેડા શહેર છે ને, ઊંચા ટેકરા પર હનુમાન દાદાનું મંદિર આવેલું છે ને, આપણે પણ અત્યારે દર્શનાર્થે આવ્યા હતા. અને આજે હનુમાન જયંતિ છે, એટલે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે અહીંયા વિવિધ પૂજન આરાધના થઈ રહ્યા છે. અને આપણે અહીંયા આવ્યા હતા એટલે આપણે થોડું એનો વિડીયો શૂટ કર્યો છે. અને આજે આપ જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ હનુમાન દાદાની જન્મજયંતિની જોવા મળે છે. એટલે આજે સોશિયલ મીડિયા પર જે મિત્રોએ આપણને કેટલીક પોસ્ટ મોકલાઈ છે અથવા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ દેખાય છે એની થોડી ઝલક આપણે અત્યારે અહીંયા બતાવીએ છીએ. તો મિત્રો, હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ખેડા શહેરમાં જે ખેડિયા હનુમાનજીએ કાર્યક્રમ હતો એનો નાનકડો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન.